કર્મની વ્યાખ્યા જે છે ને એ બહુ જ અગત્યની છે અને એ છે નિષ્કામ કર્મ. આ શબ્દ સમજવા જેવો છે. કામ એટલે કે કામના, એટલે કોઈ જ ઈચ્છા વગર જે કર્મ કરવામાં આવ્યું છે એવું કર્મ જો આપણે કરીએ તો આપણે સાચા વૈષ્ણવ છીએ અને તો આપણે સાચા કર્મયોગી છીએ. તો નિષ્કામ કર્મ કરવાનું છે. પણ ઘણાના મનમાં એવું થાય કે સાહેબ એવું હોત તો પછી અમે સંસારનો ત્યાગ ના કરી દીધો હોત. બરાબર છે. તો નિષ્કામ કર્મમાં બી પછી પાછું કંઈક ગોઠવવું પડ્યું, એન્ડ ધેટ ઇઝ ગીવ ટુ ગેટ ફિલોસોફી. પણ આપણે વૈષ્ણવ છીએ એટલે સૌથી પહેલા ગીવ સૌથી અગત્યનું છે. એટલે આપણે સૌથી પહેલા ગીવ કરીશું. બરાબર છે. અને ગેટ આવવાનું હશે તો આવશે, અને નહીતર તો આપણે નિષ્કામ કર્મમાં માનવાનું. સ્પેસિફિક આસ્ક માટે બહુ જ અગત્યનું છે. મેમ્બર્સ જેને સ્પેસિફિક આસ્ક છે એ લોકો કોઈ એવી રીતે બોલશે કે જેથી કરીને કોઈ વિઝ્યુઅલાઇઝ કરી શકે કોઈ એક ચોક્કસ વ્યક્તિની વાત થઈ રહી છે, અથવા તો કોઈ બી મેમ્બર ઇઝીલી વિઝ્યુઅલાઇઝ કરી શકે એવી રીતે વાત કરવાની છે, જેથી કરીને મેમ્બર્સ પોતે પોતાનું 100% એ સ્પેસિફિક આસ્કને પહોંચી વળવા માટે કામ કરી શકે. અને બીજી બાજુ મેમ્બર્સે પોતે પોતાની બાઉન્ડ્રીની લિમિટ બહાર જઈને ટ્રાય કરવાનો છે કે કોઈની બી સ્પેસિફિક આસ્કને આપણે ફૂલફિલ કરી શકીએ. ખાસ MT9 જે છે એમણે બહુ સરસ ઇનિશિયેટિવ લીધેલું છે અને એમણે ઓલરેડી કમિટ કરેલું છે કે કોઈની બી સ્પેસિફિક આસ્ક જો કમ્પ્લીટ કરીએ છીએ તો એ લોકો તરફથી આપણને મસ્ત એક સરપ્રાઈઝ ગિફ્ટ મળવાની છે. પરંતુ એ ગિફ્ટ હજુ સુધી કોઈ મેળવી શક્યું નથી. નેક્સ્ટ. અને કર્મનું ચક્ર બહુ અગત્યનું છે સાહેબ. ખબર નથી આપણે કોરોના પછી બી જીવતા જે કદાચ કોઈના કોઈ ઋણાનું બંધ છે, કોઈનું કંઈ કર્મ ચૂકવવાનું બાકી છે, એવું પણ બની શકે છે. તો આપણે કર્મ કરતા રહેવાનું છે, ચાહે એનું ફળ મળે કે ના મળે. નિષ્કામ કર્મથી કર્મયોગી બનવાનું છે. જય શ્રી કૃષ્ણ.